16,000 ફૂટની ઊંચાઈ અને હાડ થીજાવી દે એવી ઠંડી અને સામે દુશ્મન. ભારતીય સેના જે કર્યું તે સાંભળીને તમારું પણ માથું ગર્વથી ઊંચું થઈ જશે. સ્વાગત છે મિત્ર કમલેશ ભીલ એજ્યુકેશન પેજ પર. 1999માં પાકિસ્તાની ઘૂસણખોરોએ કારગિલની અનેક ભારતીય ચોકીઓ પર કબજો કર્યો. ત્યારબાદ ભારતીય સેનાએ ઓપરેશન વિજય શરૂ કર્યું. બરફથી ઢંકાયેલા ઊંચા પહાડો, ઓક્સિજનની અછત અને સતત ગોળીબાર વચ્ચે આપણા જવાને ખૂબ જ શૌર્ય બતાવ્યું. ટાઈગર હિલ સહિતની મહત્વની ચોકીઓ ફરીથી ભારતના કબજામાં આવી ગઈ. આ યુદ્ધમાં 527 ભારતીય જવાનો શહીદ થયા, પરંતુ તેમણે દેશની એક એક ઇંચ જમીનની રક્ષા કરી અને અંતે દુશ્મનને પાછું હટવું પડ્યું. 26 જુલાઈ 1999ના રોજ ભારતે વિજય મેળવ્યો. ત્યારથી દર વર્ષે આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણા વીર શહીદોને કોમેન્ટમાં જય હિન્દ લખીને શ્રદ્ધાંજલિ આપો.